ગજેન્દ્ર પશુ હતો, ગજેન્દ્ર ભણેલો ન હતો. કેવળ પ્રેમથી પોકારવાથી, ભક્તિથી ભગવાન એમને વળેલા છે. ગજેન્દ્ર ક્યાં તપશ્ચર્યા કરેલી કે અષ્ટાંગ યોગની સાધના ક્યાં કરેલી? કેવળ ભક્તિથી જ ભગવાન ગજેન્દ્ર ઉપર પ્રસન્ન હતા. ભક્તિથી ભગવાન મળે છે. ઈશ્વરમાં પ્રેમ રાખી ખૂબ સેવા સ્મરણ કરજો. જો ભક્તિ ન હોય તો જ્ઞાનીના જ્ઞાન અને તપશ્ચર્યાની કોઈ કિંમત નથી. બહુ જ્ઞાની હોય પણ પ્રભુ પ્રેમ ન હોય તો તેના જ્ઞાન કે તપશ્ચર્યાની કોઈ જ કિંમત નથી. સર્વ સાધનનું ફળ છે શ્રી કૃષ્ણ. પ્રેમ જે સાધન કરતા પ્રેમ ન જાગે તો તે સાધનની કોઈ કિંમત નથી. પ્રભુ મિલન માટે જેને આતુરતા નથી એવા બ્રાહ્મણ કરતા પણ જે હીન જાતિનો છે, પણ જેને પ્રભુ મિલન માટે આતુરતા છે તે બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ છે. પરમાત્માને પ્રસન્ન કરવાના બે સાધન છે, સેવા અને સ્મરણ. 3 કલાક રોજ સેવા સ્મરણ કરો. પ્રહલાદજી કહે છે, 2 સાધનોથી ભગવાન અવશ્ય મળે. ભગવાનની સેવા અને તેનું સ્મરણ, બીજા કશાની જરૂર નથી. દક્ષિણા આપવાથી પુણ્ય મળશે નહીં, પણ એ પૈસાનો સદુપયોગ છે. પણ તમારી જાતે સેવા સ્મરણ જપ કરવા પડશે. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન પ્રેમ છે. સેવા પૂજામાં ધન મુખ્ય નથી, મન મુખ્ય છે, સ્નેહ મુખ્ય છે. ગુસાઈજી મહારાજના 252 વૈષ્ણવની વાર્તામાં પદ્મનાથ દાસની કથા આવે છે. તેઓ ગરીબ હતા. ઠાકોરજીને છણાના ફોતરા ધરાવે છે. ઠાકોરજીને સણાના ફોતરામાં શ્રીખંડની સુગંધ આવે છે. ભગવાને જોતા નથી કે મને શું આપે છે, ફક્ત એટલું જ જુએ છે કેવા ભાવથી આપે છે. સેવા સ્મરણથી ભગવાન સેવક આધીન બને છે. એકનાથજી મહારાજ આખો દિવસ પ્રભુ સેવા કરે. પ્રભુ ભજન કરતા, સેવામાં અવિરત શ્રમથી તેઓ થાકી જતા. તેમની આવી ઉદાત્ત ભક્તિ જોઈને ઈશ્વરને પણ તેમના ઉપર દયા આવી. મારો ભક્ત મારા માટે કેટલો શ્રમ કરે છે, બિચારો થાકી જાય છે. સાલ હું તેમને તેમના કાર્યની માટે મદદ કરું, તેનો શ્રમ ઓછો કરું. ભગવાન બ્રાહ્મણનું રૂપ ધરીને એકનાથને ત્યાં આવ્યા છે. આવીને કહે છે, ભાઈ મને તમારે ત્યાં નોકર રાખશો? એકનાથજી મહારાજ કહે છે, મારે ક્યાં નોકરની જરૂર છે બાપ, હું તો આખો દિવસ પ્રભુની સેવા સ્મરણ કરું. ભગવાન કહે, હું તમને ઠાકોરજીની સેવા પૂજામાં મદદ કરીશ. એકનાથજી મહારાજ કહે છે, તારી ઈચ્છા હોય તો ભલે, મારે ત્યાં રહેજે. એકનાથ પૂછે છે, ભાઈ તારું નામ? ભગવાન કહે છે, મારું નામ શિખંડિયું. ભગવાન એકનાથને ત્યાં 12 વર્ષ આ પ્રમાણે નોકર થઈને રહ્યા હતા. જેને સંદન લગાડવાનું છે એ જ પોતે આ સંદન ઘસે છે. તુલસીદાસ સંદન ઘસે, તિલક લે રઘુવીરને હાથે. રઘુવીરને બદલે આજે રઘુવીર સંદન ઘસે, તિલક લે રઘુવીર. આવો છે ભક્તિનો મહિમા. રૂક્ષ્મણીએ સેવાથી ઈશ્વરને કેવા વશ કરેલા, પ્રસન્ન કરેલા કે એણે એક તુલસીનું પાન મૂક્યું અને ભગવાન તોળાઈ ગયા. શ્રી શ્રીધર સ્વામીએ હરિવિજયમાં એક પ્રસંગનું વર્ણન કર્યું છે. સત્યભામાને એક દિવસ અભિમાન થયું, ભગવાનની સૌથી માનીતી તો હું જ છું. એક દિવસ નારદજી ત્યાં આવી ચડ્યા. સત્યભામાએ નારદજીને કહ્યું, મને આવા પતિ આવતા જન્મે અને જન્મો જન્મ મળે એવો મને ઉપાય બતાવો. નારદજીએ કહ્યું, જે વસ્તુનું તમે આ જન્મમાં દાન કરો એ વસ્તુ તમને આવતા જન્મમાં મળે. તમારે કૃષ્ણ ભગવાન આવતા જન્મમાં પણ પતિ તરીકે જો જોઈતા હોય તો તમે શ્રી કૃષ્ણ ભગવાનનું દાન કરો. સત્યભામા શ્રી કૃષ્ણનું દાન કરવા માટે તૈયાર થયા. પણ આવું દાન લે કોણ? કોઈ દાન લેવા તૈયાર ન થયા. નારદજીને દાન લેવા સમજાવ્યા. અંતે નારદજી દાન લેવા તૈયાર થયા. સંકલ્પ કરી સત્યભામાએ શ્રી કૃષ્ણનું દાન નારદજીને કર્યું.
શ્રી કૃષ્ણ દાનમાં મળ્યા એટલે નારદજી તો ભગવાન શ્રી કૃષ્ણને લઈને ત્યાંથી ચાલતા થયા. સત્યભામાએ નારદજીને કહ્યું, મારા પતિને તમે ક્યાં લઈ જાઓ છો? નારદજીએ કહ્યું, તમે જ હમણાં સંકલ્પ કરીને તમારા પતિનું દાન મને કર્યું એટલે તો મારા થઈ ગયા. દાનમાં આપેલી વસ્તુઓ જેને દાનમાં આપો એની થઈ જાય. કૃષ્ણ ઉપર મારો હક છે. સત્યભામાને પોતાની ભૂલ સમજાણી શ્રી કૃષ્ણને નારદજી પાસેથી પાછા માંગ્યા. નારદ કૃષ્ણને આપવાની ના પાડે છે. આ વાતની જાણ બીજી રાણીઓને થઈ. તેઓ બધી દોડવા લાગી. એક રૂક્ષ્મણીનો આવ્યા. બધી રાણીઓએ નારદજીને વિનવે છે, અમારા શ્રી કૃષ્ણ અમને સોંપો. રાણીઓ શ્રી કૃષ્ણને પરત આપવા કહેશે. નારદજી તેઓને કહેશે, શ્રી કૃષ્ણને તો સત્યભામાએ મને દાનમાં આપ્યા છે એટલે તે મારા થઈ ગયા છે. છતાં પણ જો તમે શ્રી કૃષ્ણના ભારોભાર સોનું મને આપો તો તેને પરત આપવા માટે હું તૈયાર છું. સત્યભામા ખુશ થયા. મારી પાસે તો સ્વયં સંતકમણી દાગીનાઓ પુષ્કળ છે. ભગવાનનું વજન થઈ થઈને કેટલું થવાનું હતું. સત્યભામા પોતાના સઘળા દાગીના લઈને આવ્યા. સાબડીમાં એક પલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણને બેસાડવામાં આવ્યા. બીજા પલ્લામાં સત્યભામા પોતાના દાગીના મૂકવા લાગ્યા. પણ આ શું? સત્યભામાએ પોતાના સઘળા દાગીના પલ્લામાં મૂકી દીધા. સ્વયં સંતકમણી હીરા ઝવેરાત સોનાના સર્વ દાગીનાઓથી વજન કરવા લાગ્યા. પણ વજન થતું નથી. શ્રી કૃષ્ણ બેઠેલા તે છાબડું ઉચકાતું નથી. બધી રાણીઓ ગભરાણી. એણે દોડી ગઈ અને સર્વ પોતપોતાના સુવર્ણના દાગીનાઓ લાવવા લાગી. સર્વ રાણીઓના દાગીનાઓ છાબડાના પલ્લામાં મૂક્યા. પણ શ્રી કૃષ્ણ તોળાતા નથી. જીવને અભિમાન આવે તો ભગવાન હલકા કેમ થાય? શ્રી કૃષ્ણની કિંમત શું જર ઝવેરાત કે સુવર્ણ દાગીનાથી કેમ થાય? રાણીઓ શ્રી કૃષ્ણની કિંમત દાગીનાઓથી કરવા લાગી એટલે હજારો મણ દાગીનાઓથી ભગવાન તોળાણા નથી. સત્યભામાનું અભિમાન ઉતરવા માટે આ ભગવાને લીલા કરેલી. સર્વ રાણીઓ વિચારમાં પડી ગયા, હવે મારે શું કરવું? સત્યભામાએ દાન કરીને મોટી ભૂલ કરી છે. સત્યભામા રૂક્ષ્મણીને શરણે ગયા. આ વાતની અંતે રૂક્ષ્મણીને જાણ થઈ. રૂક્ષ્મણી ત્યાં આવ્યા છે. ભગવાન કેમ તોળાતા નથી તેનો ભેદ રૂક્ષ્મણીજી જાણી ગયા. બીજી રાણીઓને કહેવા લાગ્યા, ભગવાને કાંઈ દાગીનાથી તોળાતા હશે. રૂક્ષ્મણીએ તુલસીનું એક પાન છાબડામાં મૂક્યું અને ભગવાન તોળાઈ ગયા. તુલસીનું પાન રૂક્ષ્મણીએ ભાવથી પ્રેમથી અર્પણ કર્યું, તેથી ભગવાન તોળાઈ ગયા. તુલસીને પાંદડે તોળાયો મારો વાલમો, આ પ્રમાણે બોડાણા માટે ભગવાન સવા વાલના થયા હતા. ધન્ય ધન્ય બોડાણાની નારી સવા વાલ થયા વનમાળે. ઈશ્વરને એવી ઈચ્છા નથી કે કોઈ મારી સેવા કરે. ઈશ્વરની જ લાભ પરિપૂર્ણ છે. તેને કોઈ વસ્તુની અપેક્ષા નથી. તે સ્વયં આનંદ રૂપ છે. એની ઈચ્છા એવી નથી કે વૈષ્ણવ મને ભોગ ધરે. ઈશ્વરને ખાવાની ઈચ્છા નથી. ઈશ્વર નિષ્કામ છે. ભક્તોને રાજી કરવા ભગવાન થાળ આરોગે છે. ભગવત નિવેદન કર્યા વગર કંઈ ખાશો નહીં. ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે. પ્રેમથી અર્પણ કરશો તો ભગવાન પ્રસન્ન થશે. ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાય તે ભૂખ્યો મરે છે. ઈશ્વરને અર્પણ કરશો તો અનંત ઘણું બનાવીને ઈશ્વર આપણને પાછું આપશે. ઈશ્વર કહેશે, આ સર્વ મેં બનાવ્યું તે મને અર્પણ કરે એમ આશ્રય નથી. મને અર્પણ કર્યા વગર ખાય તો તું હરામખોર છે. ભગવાન ફક્ત તમારો ભાવ જુએ છે. ભગવાનને ઘરે ક્યાં ખોટ છે? ભગવાને આપેલું જ તેનું જ છે ને. ભગવાને આપેલું જ
એને આપવાનું છે ને. કોઈ વસ્તુને ઉત્પન્ન કરવાની શક્તિ જીવમાં નથી. આ સર્વ શ્રી કૃષ્ણનું છે. દીવો કરવાથી કે આરતી ઉતારવાથી ભગવાનના ઘરે અંજવાળું થવાનું નથી. તેથી પ્રકાશ તમારા હૃદયમાં થશે. ઈશ્વરનું અંગ તો સ્વયં પ્રકાશમય છે. સેવા કરવાથી સેવકને સુખ થાય છે. તેથી ભગવાનને શું સુખ મળવાનું હતું? તે તો પરમાનંદ સ્વરૂપ છે. જીવને આપનાર ઈશ્વર છે. પરંતુ મનુષ્ય નિવેદન કરે એટલે ભગવાન પ્રસન્ન થાય છે. સેવા અને પૂજામાં ભેદ છે. જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા, જ્યાં વેદ મંત્રો પ્રધાન છે તે પૂજા. પૂજા કરો તો અનન્ય પ્રેમથી પૂજા કરો. નેહ વગરનું સમર્પણ વ્યર્થ જાય છે. સારા કપડાં બગડવાની બીકે મંદિરમાં મનુષ્ય ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરતા પણ શરમાય છે. નર કપડન કો ડરત હે નરક પડકન કો નાહી. સર્વ ઈશ્વરનું છે, ફક્ત તેને અર્પણ કરવાનું છે. તમારી અર્પણ કરવાની રીતથી તમારો ભાવ દેખાઈ આવશે. દક્ષિણમાં એક કથા ખૂબ પ્રચલિત છે. એક ગામમાં એક ગ્રહસ્થને ત્યાં લગ્ન હતા. વિઘ્નનાશ માટે સર્વપ્રથમ ગણપતિ ભગવાનની પૂજા કરવાની હોય છે. ગોર મહારાજે પૂજા કરતી વખતે જોયું તો ગણપતિની મૂર્તિ હતી નહીં. હવે થાય શું? ગોર મહારાજ જ્ઞાની હતા. જ્યાં પ્રેમથી પધરાવો ત્યાં આવીને ઈશ્વર બિરાજે છે. સોપારીમાં પણ ભગવાન આવીને બેસે છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઠાકોરજીને અર્પણ કરવી એ ભક્તિ છે. નૈવેદ્યનો ગોળ હતો, તે ગોળના ગણપતિ બનાવ્યા. યજમાને પૂજા કરવાનું કહ્યું. ધૂપ દીપ થયા પછી નૈવેદ્ય અર્પણ કરવાનો સમય થયો. નૈવેદ્યના ગોળમાં તો ગણપતિ બનાવ્યા હતા. હવે નૈવેદ્ય લાવવું ક્યાંથી? એટલે ગોર મહારાજે ફરીથી તે ગોળના ગણપતિની મૂર્તિમાંથી થોડો ગોળ કાઢી લીધો અને ગોળનું નૈવેદ્ય ધર્યું. ગુલાચા ગણપતિ ગુલાચા નૈવેદ્ય. ગોળના ગણપતિ અને ગોળનું નૈવેદ્ય. આવી પૂજાથી ગણપતિ પ્રસન્ન થાય. યજમાનના કાર્યમાં વિઘ્નો ન આવ્યું. કારણ આ કાર્ય પાછળ ભાવના તો શુદ્ધ હતી ને. વસ્તુનું મહત્વ નથી, પણ ભાવનાનું મહત્વ છે. સેવા સદભાવથી કરો તો સફળ થાય. સેવા કરતા રોમાંસ થાય. સેવા કરતા આંખમાં આંસુ આવે. તે સેવા સાચી. સેવા ક્રિયાત્મક નહીં, ભાવાત્મક હોવી જોઈએ. સેવા કરતા આનંદ થાય, એનું નામ સેવા. થોડું કરો પણ પ્રેમપૂર્વક કરો. ભગવાન માટે રસોઈ કરો. ભગવાનને અર્પણ કરીને જ જમો. નાથ, આપ વિશ્વંભર છો, સર્વના માલિક છો. તમને કોણ જમાડી શકે? તમારું તમને અર્પણ કરું છું. ઈશ્વરને અર્પણ કરવાનું છે. અરે આ જીવ બીજું લાવે પણ ક્યાંથી? જીવ બીજે ક્યાંથી લાવવાનો હતો? ફક્ત ભાવનાની કિંમત છે. પરમાત્મા પરિપૂર્ણ છે. ઈશ્વરને અપેક્ષા નથી. પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી, પણ ફક્ત પ્રેમની ભૂખ છે. ભગવાનને ભાવથી અર્પણ કરશો તો તે અનંત ઘણું ફળ આપણને આપે છે. ભક્તિ માર્ગમાં ભાવના વગર સિદ્ધિ મળતી નથી. જ્ઞાન માર્ગમાં ત્યાગ અને વૈરાગ્યની જરૂર છે. બાળકને બાપ રૂપિયા આપે છે. બાપ તે પાછા માગે છે. ઘણાય બાળકો રૂપિયા આપતા નથી. પિતાને દુઃખ થાય છે, મેં જે રૂપિયો આપ્યો અને મને તે આપતો નથી. પણ જો બાળક રૂપિયો આપે તો પિતાને આનંદ થાય છે. રૂપિયો પિતાનો છે તો પણ આનંદ થાય છે. જીવ માત્રના પિતા ઈશ્વર છે. તેણે જે આપ્યું તે જ તેને આપવાનું છે. એવો નિયમ લેજો કે ઠાકોરજીને અર્પણ કર્યા વગર હું ખાઈશ નહીં. કેટલીક વાર બધાઈને બહાર જમવાનું હોય તો ભગવાનને એકલા દૂધ ઉપર રાખે છે. નાથ, દૂધ જમો. મારે આજે મોહનથાળ જમવા જવાનું છે. ઘરમાં કોઈ જમનાર ન હોય તો પણ ભગવાન માટે રસોઈ બનાવજો. કથામાંથી કાંઈ નિયમ નહીં લો તો કથા તમારી વ્યર્થ અને મારી પણ વ્યર્થ. કેટલાક કહે છે કથા સાંભળી નાખી. અરે, કથા સાંભળીને નાખી દેવાની નથી. કથા કાનમાં રાખવાની છે.
હૈયામાં રાખવાની છે. કોઈ પણ સ્વરૂપની મૂર્તિ રાખી ભાવ અને પ્રેમપૂર્વક સેવા કરો. ચિત્ર સ્વરૂપ કરતા મૂર્તિ સ્વરૂપ સારું છે. સેવા કરો ત્યારે એવી ભાવના રાખો કે આ સાક્ષાત પરમાત્મા છે. સેવાના આરંભમાં ધ્યાન કરો, સંપત્તિ પ્રમાણે ખર્ચ કરો, સુંદર સિંહાસન બનાવો, ધ્યાન સાથે ભાવના કરો કે ભગવાન વૈકુંઠમાંથી આવે છે, ભગવાન ગોલોકધામમાંથી આવે છે, ભગવાન અક્ષરધામમાંથી આવે છે. મારા ઘરમાં જે સેવ્ય સ્વરૂપ છે તેમાં ભગવાનનો પ્રવેશ કરે છે. સેવામાં બેસો ત્યારે કોઈ પણ આવે તેની સાથે બોલશો નહીં. દેહનું ભાન હોય તો તેને નમસ્કાર કરજો. પરમાત્માથી કોઈ શ્રેષ્ઠ નથી, પરમાત્મા સમાન કોઈ નથી, તો શ્રેષ્ઠ તો ક્યાંથી હોય? સેવા એટલે સેવ્યમાં મનને પરોવી રાખવું એ સેવા છે. તમે શરીરમાં જેવો પ્રેમ રાખો એવો ઠાકોરજીના સ્વરૂપમાં પ્રેમ રાખજો. પરમાત્માના અનંત ઉપકારો છે. પ્રભુએ અનેક વાર મારું રક્ષણ કર્યું છે. હું ભગવાનનો દાસાનો દાસ છું. સેવામાં દાસ્ય ભાવ મુખ્ય છે. નાથ, તમારો નોકર છું, અધમ છું, પણ તમારો છું. દાસ્ય ભાવ હૃદયને જલ્દી દીન બનાવે છે, અને સેવામાં દૈન્યતા આવે તો હૃદય જલ્દી પીગળે છે. શ્રી કૃષ્ણ સેવામાં હૃદય ન પીગળે ત્યાં સુધી સેવા સફળ થતી નથી. દાસ્ય ભાવ વગર સેવા ફળતી નથી. સેવા સ્નેહથી કરો, સમર્પણ ભાવથી કરો. મૂર્તિમાં ભગવત ભાવ ન જાગે ત્યાં સુધી પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર ભાવ જાગશે નહીં. સેવા કરતા નિષ્ઠા રાખો કે આ તો પ્રત્યક્ષ ઈશ્વર છે. કોઈ દિવસ પાપ થયું હોય અને સેવા કરો તો તે દિવસે પ્રભુ નારાજ થયેલા આપણને દેખાશે. જીવ પાપ કરે છે ત્યારે ઈશ્વરને દુઃખ થાય છે, પરમાત્માને પરિશ્રમ થાય છે. શુદ્ધ થઈ જાઓ, શુદ્ધ થઈ જાઓ. મન મેલું હશે ત્યાં સુધી સેવામાં આનંદ આવતો નથી. મનમાંથી મલિનતાને કાઢી નાખો. સેવામાં કેવી ભાવના અને કેવી દ્રઢતા જોઈએ એ બાબતમાં નામદેવજી મહારાજના ચરિત્રની કથા આવે છે. નામદેવ 3 વર્ષના હતા. ઘરમાં વિઠ્ઠલનાથની પૂજા હતી. પિતાને બહાર ગામ જવાનું થયું. નામદેવને પૂજાનું કામ સોંપવામાં આવ્યું. પિતા સમજાવે છે કે બેટા, ઘરના માલિક વિઠ્ઠલનાથ છે, એની સેવા કર્યા વગર ખાઈએ તો આપણને પાપ લાગે. નામદેવ પિતાજીને પૂછે છે, બાપજી, ઠાકોરજીની સેવા કેમ કરવી તે મને બતાવો. પિતાજી કહે છે, આ ઘરમાં જે કાંઈ છે તે આપણું નથી, વિઠ્ઠલનાથનું છે. સર્વના માલિક વિઠ્ઠલનાથ છે. પ્રસાદ રૂપે ગ્રહણ કરીએ તો દોષ લાગે નહીં, ઠાકોરજીને અર્પણ ન કરીએ તો પાપ લાગે. નામદેવ પૂછે છે, પિતાજી, ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એ મને બતાવો. પિતાજી સમજાવે છે, બેટા, સવારમાં વહેલો જાગજે. વેદાંતીઓ બ્રહ્મની વાતો કરે છે, જીવ બ્રહ્મ છે. જીવ ભલે બ્રહ્મરૂપ હોય, પણ આજે તો તે દાસ છે. આજે હું દાસ છું. પરમાત્મા મને અપનાવી બ્રહ્મરૂપ બનાવે ત્યારે ખરું, પણ આજે તો હું દાસ છું. દાસ્ય ભાવથી જીવન સુધરે છે અને સમરણ પણ સુધરે છે. ભાગવતમાં વાત્સલ્ય ભાવ, મધુર ભાવ વગેરે અનેક ભાવનું વર્ણન કર્યું છે, પણ તે સર્વ ભાવ દાસ્ય ભાવથી મિશ્રિત છે. દાસ્ય વગર જીવની દયા ઈશ્વરને આવતી નથી. બેટા, વહેલો ઉઠજે, સ્નાન કરી પવિત્ર થઈ તે પછી ભગવાનની પ્રાર્થના કરવાની. પ્રાર્થના કરી ઠાકોરજીને ઉઠાડવાના, જગાડવાના. ઉત્તિષ્ઠમ ગોવિંદમ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંતમ ત્રૈલોક્યમ મંગલ કરું. પણ તે પહેલા ભોગ સામગ્રી તૈયાર રાખજે બેટા. વૈષ્ણવના હૃદયમાં પ્રેમ ભાવ જાગે
એટલે ઠાકોરજીને ભૂખ લાગે છે. ભગવાનના ધીરે ધીરે ચરણ પખાળવા, તેમને દુઃખ ન થાય એવી રીતે બેટા શરણ પખાળવા. યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરુ. સ્નાન કરાવી ધીરે ધીરે ઝાંખી કરજે. એવી રીતે ખૂબ સદભાવથી સેવા કરવાની. પછી ભગવાનનો શૃંગાર કરવાનો, ભગવાનને પૂછવાનું કયું પિતાંબર લાવું મહારાજ? શૃંગાર કરનારો સ્વરૂપ સાથે એક બને. પ્રભુએ આપ્યું હોય તો વાપરવામાં સંકોચ ન કરવો. જેવો આનંદ યોગીઓને સમાધિમાં મળે છે, તેવો આનંદ ભક્ત અને ઠાકોરજીના શૃંગારમાં મળે છે. ઉઘાડી આંખે સમાધિ જેવો આનંદ મળે છે. યોગીઓને પ્રાણાયામ પ્રત્યાહાર કરવા પડે. તેમ છતાં મન કોઈ વાર દગો આપે છે. કનૈયાને વારંવાર પૂછજો તો કનૈયો કહેશે એટલો સમય જગત ભૂલાશે અને પરમાત્મામાં તન્મયતા થશે તો આનંદ થશે. શૃંગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનું, દૂધ ધરાવવાનું વિઠ્ઠલનાથ શરમાળશે. વારંવાર પ્રાર્થના કરીએ પછી ઠાકોરજી આરોગે છે. પ્રાર્થના કરવી બેટા, નાથ તમને જરૂર નથી પણ મારો પ્રસાદ આરોગો, એવી મારી ભાવના છે. અનેક વાર પ્રાર્થના કરીશ ને તો બેટા ઠાકોરજી દૂધ લેશે. સેવામાં ભક્તિમાં પ્રેમ મુખ્ય છે. સેવા ભાવથી કરજો. સેવા પછી પ્રાર્થના કરવાની, નાથ અજામિલ જેવાનો ઉદ્ધાર કર્યો તો મારો ઉદ્ધાર શું નહીં કરો? આપે અજામિલ જેવાની ઉપર કૃપા કરેલી છે નાથ, હું અધમ છું, પાપી છું, પણ અજામિલ જેવો નથી. અજામિલે તો વેશ્યાને રાખેલી, મેં ઘરમાં વેશ્યા તો નથી રાખીને, તો મારા ઉપર કૃપા નહીં કરો? સ્તુતિ પછી ભગવાનને વંદન કરવાના. સ્તુતિમાં કાંઈ ભૂલ હોય તો તે પ્રમાણે કરવાની, પરિપૂર્ણ બને છે. સેવાની સમાપ્તિમાં બાલકૃષ્ણને સાષ્ટાંગ પ્રણામ કરવાના. નામદેવ નિર્દોષ બાળક હતા. પિતાજીએ કહેલી સર્વ વાત સાચી માની લીધી. નાના બાળક હશે, તેને સમજાવવામાં આવશે તો મૂર્તિમાં તેને ભગવાન દેખાશે. બાળક મોટી ઉંમરનો થાય તે પછી તેને સમજાવશો તો તેને સામો દલીલો કરશે અને સમજશે નહીં. તેથી નાનપણમાં બાળકોમાં ભક્તિના સંસ્કાર રેડજો, ભક્તિનો દ્રઢાશ્રો કરાવજો. નામદેવના મનમાં ઠસી ગયું કે ભગવાન દૂધ પીશે. વાત ઠસી ઠસીને કરી હતી, એટલા માટે એને પરમાત્માની વાત મનાઈ ગઈ કે ભગવાન દૂધ પીશે, પરમાત્મા જમે છે. ભગત થવાતું નથી, ભગત જન્મથી જ હોય છે. ભગત જન્મે છે. નામદેવ બાલ્યાવસ્થાથી જ ભગત હતા, ભગવાનના વાત્સલ્ય ભગત હતા. તે દિવસે રાત્રે નામદેવને ઊંઘ આવતી નથી. સવારે ઠાકોરજીની સેવા મારે કરવાની છે. પ્રાતકાળમાં 4 વાગે ઉઠાડવાના છે. ભગવાનને પ્રેમથી જગાડે છે. ભગવાનની સેવા બાળક થઈને કરજો. બાળક નિર્દોષ હોય છે. નિર્દોષ થઈને સેવા કરશો તો નામદેવ ઠાકોરજીના શરણ પખાળતા સુંદર શણગાર કર્યા છે, એવી રીતે તમને પણ ઈશ્વર મળશે. નામદેવે ઈશ્વરના શરણ પખાળી અને સુંદર શણગાર કર્યા છે. વિઠ્ઠલનાથ પ્રસન્ન દેખાય છે. ઘરમાં ગરીબી હતી. તુલસી અને ગુંજામાળા ઠાકોરજીને પ્રિય છે. તે અર્પણ કરી છે. થોડું આપો તો પણ ઘણું બધું માને એ મારો ઈશ્વર છે. ઘણું આપો અને થોડું માને એ જીવ છે. ઠાકોરજીને ગોપીસંદનનું તિલક કર્યું, શૃંગાર થયા. પછી ઠાકોરજીને ભૂખ લાગે છે. આપણા હૃદયમાં પ્રેમ હોય તો તે પ્રેમ મૂર્તિમાં જાય છે. મૂર્તિ ચેતન બને છે
પ્રેમ અને જળને ચેતન બનાવે છે. પ્રેમથી જળ ચેતન અને ચેતન જળ બને છે. નામદેવ દૂધ લઈને આવ્યો. વિઠ્ઠલ, તમે જગતને જમાડનાર છો, હું તમને શું જમાડી શકું? તમારું તમને અર્પણ કરું છું મારા નાથ. છમો ત્વદીયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પય. નામદેવ વારંવાર વિઠ્ઠલનાથને મનાવે છે, વિનવણીઓ કરે છે. નામદેવનો પ્રેમ જોઈને વિઠ્ઠલનાથ પ્રસન્ન થાય છે. વિઠ્ઠલ દૂધ પીતા નથી, કેવળ પ્રેમથી નામદેવને નિહાળે છે. નામદેવ કહે છે, બેટા, હું બાળક છું, આજ સુધી સેવા ન કરી તેથી નારાજ થયો. દૂધ કેમ પીતા નથી? જલ્દી દૂધ પી લો, તમને ભૂખ લાગી હશે. શું ખાંડ ઓછી પડે છે તેથી તમે દૂધ પીતા નથી? નામદેવ ઘરમાં જઈને ખાંડ લઈને આવ્યો અને ફરીથી દૂધમાં ખાંડ પધરાવી. જીવ ઈશ્વરને મનાવતો નથી તેથી પરમેશ્વર માનતા નથી. વિઠ્ઠલ, તમે દૂધ પીશો નહીં તો હું દૂધ પીવાનું છોડી દઈશ. તમે દૂધ પીવો તો તમારા આગળ માથું પછાડીશ. બાળક અતિશય વ્યાકુળ થયો. વિઠ્ઠલ, દૂધ પીવો, નહીતર મારા પિતા મને મારશે. બાળક જ્યાં માથું પછાડવા તૈયાર થયો તે સમયે પરમાત્માએ દૂધનો કટોરો ઉઠાવ્યો. મૂર્તિ આજે જડ નહીં પણ ચેતન બની છે. નામદેવના પ્રેમથી વિઠ્ઠલનાથ પણ ખુશ હતા. વિઠ્ઠલ દૂધ પીતા હતા. નામદેવને આનંદ થયો. આશા હતી વિઠ્ઠલનાથ થોડો પ્રસાદ આપશે. વિઠ્ઠલનાથ, તમને આજે શું થયું છે? તમે એકલા દૂધ પી જશો, મને દૂધ નહીં આપો? વિઠ્ઠલનાથે નામદેવને ગોદમાં લીધો. નામદેવ વિઠ્ઠલનાથને દૂધ પીવડાવ્યું અને વિઠ્ઠલનાથે નામદેવને દૂધ પાયું. આ પ્રમાણે સેવાનો ક્રમ બતાવ્યો છે. ભક્તિ, પ્રેમ અને સેવા વગર સફળ થતી નથી. આ પ્રેમમાં એવી ભક્તિ છે, એવી શક્તિ છે કે નિષ્કામ સકામ બને છે, નિરાકાર સાકાર બને છે. ઈશ્વર સાથે ખૂબ પ્રેમ કરો. ઈશ્વર જીવ પાસે પ્રેમ માગે છે. પ્રેમ કરવા લાયક એક ઈશ્વર છે. સેવા કરવા હૃદય પીગળે અને આંખમાંથી આંસુ નીકળે તો માનજો તમારી સેવા સાર્થક છે. જ્ઞાનથી વસ્તુના સ્વરૂપમાં યથાર્થ જ્ઞાન થાય છે, પરંતુ જ્ઞાનથી તે વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી. ત્યારે ભક્તિ તે વસ્તુના સ્વરૂપનું પરિવર્તન કરવા પણ શક્તિમાન છે. જડ મૂર્તિને ચેતન બનાવવાની શક્તિ પ્રેમમાં છે, ભક્તિમાં છે. બિંબને શણગારો તો પ્રતિબિંબ સુંદર લાગશે. ઈશ્વરને અર્પણ કરશો તો પ્રભુ અનંત ઘણું બનાવીને પાછું આપશે. દ્રૌપદીએ પરમાત્માને લાજ રાખી, પછી એકાંતમાં કૃષ્ણ દ્રૌપદી મળ્યા. દ્રૌપદીએ પ્રભુનો ઉપકાર માન્યો. પ્રભુ કહેશે, મેં કોઈ ઉપકાર કર્યા નથી. આજે મેં તારું ઋણ ચૂક્યું છે. આજે હું તારા ઋણમાંથી મુક્ત થયો. દેવા, તું ભૂલી ગયો છે? પણ હું ભૂલ્યો નથી. તને યાદ નથી, મને યાદ છે. એકવાર મારી આંગળીને તે પાટો બાંધેલો. સર્વરાણીઓ પાટો લેવા મહેલમાં દોડી, પણ તે તારી સુંદર સાડી ફાડી તરત મને પાટો બાંધ્યો. તે તારા પાટાના ધાગાના મેં ગણતરી કરેલી. પાટામાં 999 ધાગા હતા. ત્યારથી મેં વિચાર કર્યો, બહેનને 999 સાડી પહેરાવીશ. આજે તે તારા ઋણમાંથી મુક્ત થયો છું. જે ઈશ્વરને આપે છે તેને ઈશ્વર અનંત ઘણું બનાવીને આપે છે. પરમાત્મા નિજ લાભથી પરિપૂર્ણ છે.
તેથી જીવ છે, આપે છે તે પરમાત્મા અનંત ઘણું કરીને પાછું વાળે છે. કોઈનો ભાર ન રાખે, મુરારી આપે વ્યાસ સાથે ગર્થ વાળી. નાથ, તમારા મંગળમય સદગુણોને હું શું વર્ણન કરું? આ બધાય બ્રહ્માદિક દેવો પણ તમારી લીલા જાણી શકતા નથી. હવે આપ ક્રોધ ન કરો. મારા પિતા જગતને કંટક રૂપ હતા, તેથી તમે તેનો વધ કર્યો છે, તે સારું કર્યું. પ્રહલાદ સ્તુતિ કરે છે, આ તમારું ભયંકર સ્વરૂપ જોઈ દેવોને બીક લાગે છે, પરંતુ મને બીક લાગતી નથી. મારા નાથ, તમારા ઉગ્ર સ્વરૂપથી દેવો ડરે છે, પણ હું ડરતો નથી. પણ નાથ, ખરું કહું, મને આ સંસારની બીક લાગે છે. હે દીનબંધુ, આ અસહ્ય અને ઉગ્ર સંસાર ચક્રમાં પીસાઈ જવાની બીકથી હું કેવળ ભયભીત છું. મારા કર્મ પાશોથી બંધાઈને આ ભયંકર જંતુઓની વચ્ચે મને નાખવામાં આવ્યો છે. હે મારા નાથ, તમે પ્રસન્ન થઈને મને તમારે શરણ કમળમાં બોલાવશો, કે જે સર્વ જીવોના એકમાત્ર શરણ અને મોક્ષ સ્વરૂપ છે. આપ જ સૌનું શરણ છો, આપ જ મારા પ્રિય અને સુહૃદય છો. આપ જ સર્વના પરમ પરમાત્મા છો. આપની લીલા કથાનું ગાન કરતા હું ઘણું સરળતાથી આ સંસારની કઠિનાઈઓને પાર કરી જઈશ. હે ભગવાન, જેને માટે સંસારી લોકો ઘણું ઉત્સુક રહે, તે સ્વર્ગમાં મળાવવા વાળા સર્વ લોકપાલોને તે આયુ, લક્ષ્મી અને ઐશ્વર્યને મેં ખૂબ જોઈ લીધા છે. લક્ષ્મી તથા વૈભવો મેં જોઈ લીધા. મારા પિતામાં ક્યાં કોઈ વસ્તુની ત્રુટિ હતી? તેની આંખમાં પલકારા માત્રમાં સર્વ હાજર થતા. સ્વર્ગની એ સંપત્તિઓને માટે તો કોઈ ઠેકાણે જ ન હતું. તેમ છતાં એવા મારા પિતાનો પણ તમે નાશ કર્યો. તે ભોગોના પરિણામે તે જાણી લીધા છે. તેથી ભોગોને, લાંબા આયુષ્યને, લક્ષ્મી ઐશ્વર્યને કે બ્રહ્માના વૈભવથી માંડીને કોઈ પણ ઇન્દ્રભોગ્ય વૈભવને હું ઈચ્છતો નથી. તેથી તો કહું છું, ભગવાન, આ સંસાર એક એવો અંધારો કૂવો છે કે જેમાં કાળરૂપ સર્વ હંમેશા કરડવાને માટે તૈયાર રહેશે. વિષય ભોગોને ઈચ્છાવાળા પુરુષો આ કૂવામાં પડે છે. હે વૈકુંઠનાથ, આ બધું હું જાણું છું, પણ મારું આ મન આપની લીલા કથાઓથી પ્રસન્ન થતું નથી. મારા મનની મોટી દુર્દશા થઈ છે, તે પાપ વાસનાઓથી દૂષિત થયેલી છે. મારા મનની મોટી દુર્દશા થઈ છે, તે પાપ વાસનાઓથી દૂષિત થયેલું છે, પણ જાતે પણ અતિ દુષ્ટ છે. તે ઘણું કરીને કામ વાસનાઓને માટે આતુર રહે છે અને હર્ષ, શોક, ભય, લોક, પત્ની, ધન, પુત્ર વગેરેની ચિંતાઓથી વ્યાકુળ રહે છે. મન જ્યાં ત્યાં ભટકતું રહે છે. એથી વશમાં રાખવું કઠિન છે. તે કામાતુર ભયથી વ્યાપ્ત તથા જાત જાતની ઈચ્છાઓથી દુઃખિત છે. મનથી આ વિશેષણો ઉપર વિચાર કરશો. મન તો દુરિત દુષ્ટિમ અલાદુ તીવ્રમ કામાતુર હર્ષ શોકમય શોષ. આથી તમારી લીલાઓમાં તે રસ લેતું નથી. મનની આવી સ્થિતિ છે, તેથી તો હું દીન બની ગયો છું. આવી સ્થિતિમાં આપના તત્વનો વિચાર હું કઈ રીતે કરું? હે નાથ, તો આ મનને વશ કરવાની શક્તિ આપ અને આપ મારું રક્ષણ કરો. ઋષિ સ્વામી કહે છે, બેટા, બગડેલું મન ભગવાનના નામ જપ વગર સુધરશે નહીં. પ્રહલાદ, તારું મન શુદ્ધ છે, એટલે તને મારા દર્શન થાય છે. મનની સ્થિતિ બતાવી. હવે ઇન્દ્રિયોની દશા જુઓ. પ્રહલાદજી કહે છે, હું 5 વર્ષનો છું, છતાં મારા 6 લગ્ન થયા છે. 6 ઇન્દ્રિયો સાથે 6 લગ્નો થયા છે. આ 6 ઇન્દ્રિયો મારી પત્નીઓ છે
આ ઇન્દ્રિયો રૂપી પત્નીઓ મને સુખ લેવા દેતી નથી. ઇન્દ્રિયો રૂપી સ્ત્રીઓ મને બહુ બહુ નચાવે છે. આ ઇન્દ્રિયોને તૃપ્તિ થતી નથી. ખાવાની તૃપ્તિ થતી નથી, ભોગની તૃપ્તિ થતી નથી. અને તૃપ્તિ થતી હોત તો અનેક જન્મોથી જીવ ભોગ ભોગવતો આવ્યો છે, પણ ક્યાં તેને તૃપ્તિ થઈ છે? ભોગની તૃપ્તિ નથી. તૃપ્તિ ત્યાગથી થાય છે. આ જીવ મને બહુ નચાવે છે. જીભને રાજી કરવા જાઉં છું તો આંખો બહુ ત્રાસ આપે છે. સાલ સિનેમા જોવા જઈએ. ફિલ્મ જોવાથી શું મનોરંજન થાય છે? મનોરંજન તો મન નિર્વિષય થાય ત્યારે અને ઇન્દ્રિયો આત્મા સ્વરૂપમાં લીન થાય ત્યારે થાય છે. ત્યારે સાચો આનંદ મળે છે. સાચું સુખ ક્યાં, સાચો આનંદ ક્યાં, તેને મનુષ્યની ખબર નથી. આંખોને જ્યાં સમજાવું છું ત્યાં કાન મને શ્રવણ કરવા માટે ખેંચે છે. રેડિયા ઉપર સિનેમાના ગીતો સાંભળ્યા વગર તેને ચેન પડતું નથી. જેને માનવ જીવન સફળ કરવાની ઈચ્છા છે તે શૃંગારના ગીતો સાંભળે નહીં. તેવામાં સ્પર્શ સુખ મને પજવે છે. જાણું છું પણ કાંઈ કરી શકતો નથી. જાણું છું શરીરમાં હાડ માંસ છે પણ દાહ પણ ટકતું નથી. આ ઇન્દ્રિયોએ અનેક સ્ત્રીઓના પતિ જેવી મારી દુર્દશા કરી છે. તેણે મારી કેવી દશા કરી છે તે તો જુઓ. અચ્યુત, આ કોઈ પણ દિવસ તૃપ્તિ ન થનારી જીવ મને સ્વાદિષ્ટ રસોઈ તરફ ખેંચતી રહેશે. જનેન્દ્રિય વિષય ભોગ માટે સુંદર સ્ત્રી તરફ, ચામડી કોમળ સ્પર્શ સુખની તરફ, પેટ ભોજનની તરફ, કાન મધુર સંગીતની તરફ, નાક ભીની ભીની સુગંધ તરફ, મને આ સફળ નેત્રો સૌંદર્યની તરફ ખેંચે છે. આ સિવાય કર્મેન્દ્રિય પોતપોતાના વિષયો તરફ લઈ જવાને માટે જોર કરતી રહે છે. મારી તો એવી દશા છે જેવી કે એક પુરુષને અનેક પત્નીઓ હોય અને તે દરેક તેને પોતપોતાના શયનખંડમાં લઈ જવાને માટે ચારે તરફથી જાણે ઘસડતી ન હોય. 5 ઇન્દ્રિયોના 5 વિષયો એ સાચા પતિ નથી, પણ પતિ થવા માગે છે. પણ વાસ્તવિક રીતે ઇન્દ્રિયોના પતિ પરમાત્મા છે. ઇન્દ્રિયો પરમાત્મા સાથે સૂએ છે. ઇન્દ્રિયો વિષય સાથે સૂઈ શકતા નથી. તૃપ્તિ ભોગમાં નથી, તૃપ્તિ ત્યાગમાં છે. ઇન્દ્રિયોના વેગને સહન કરશો તો સુખી થશો. ભોગ ભોગવવાથી વાસના વધે છે. ભોગો ભોગવવાથી ઇન્દ્રિયનું સ્મરણ થતું નથી, ઉલટું ક્ષય થાય છે. પણ ઇન્દ્રિયોને પુષ્ટિ મળે છે ભક્તિ રસથી. ભક્તિથી વિષયોનું ચિંતન કરવાથી શક્તિનો ક્ષય થાય છે. ઈશ્વરનું સ્મરણ કરવાથી શક્તિ મળે છે. પ્રહલાદજી કહે છે, આપ કહો છો કે સંસારનો મોહ ન રાખો અને મારું ભજન કરો, પણ ભજન કરવું કેવી રીતે? આપે આ સંસારના સુંદર વિષયોમાં એવું આકર્ષણ રાખ્યું છે કે મોટા મોટા વિદ્વાનો આમાં ભૂલા પડે છે. માયાએ સંસારના વિષયોમાં એવું આકર્ષણ ભર્યું છે, એવી મીઠાશ ભરી છે કે ભલભલાયામાં ભૂલા પડે છે. સંસારનું સુખ વિષ જેવું છે, તેમ છતાં અમૃત જેવું લાગે છે. સંસારના વિષયોમાં આવું આકર્ષણ રાખ્યું છે શા માટે હે નાથ? આ જગતમાં આવા સુંદર પદાર્થ તમે બનાવ્યા શા માટે કે જેથી ઇન્દ્રિયોને લલસાય અને તેમાં ફસાય છે? નાથ, હું બાળક છું, મારી ભૂલ થાય તો ક્ષમા કરજો. પ્રહલાદે સહેજ ભગવાનને ઠપકો આપ્યો છે. તમે આ જગત બહુ સુંદર બનાવ્યું છે, તેથી ઇન્દ્રિયોને મોહ થાય છે. આ જગતમાં વિષયો એવા સુંદર બનાવ્યા છે કે આંખને દેખાય એટલે ચિત્ત સંચળ થાય છે. આવો સુંદર સંસાર બનાવ્યો ન હોત તો નાથ, આપ કહો કે ઇન્દ્રિયોને કાબુમાં રાખો, પણ આ બધું સુંદર દેખાય એટલે ડાપણ રહેતું નથી. સંસાર સુંદર પરમાત્માએ વિચાર કરીને બનાવ્યો છે મારા બાળકો સુખી થાય. પરંતુ આસક્તિપૂર્વક મર્યાદા મૂકીને મનુષ્ય ભોગો ભોગવે અને દુખી થાય તો તેમાં ઈશ્વરનો વાંક શું? જીવ મર્યાદા છોડીને વિષયો ભોગવે
અને દુઃખ ભોગવે તેમાં ઈશ્વરનો વાંક? ઋષિ ભગવાન પ્રહલાદને સમજાવે છે, જીવોને સુખી કરવા પદાર્થો બનાવ્યા છે. અતિશય આસક્તિપૂર્વક મર્યાદા મૂકીને આ પદાર્થો ભોગવે અને દુઃખી થાય તો એમાં મારો શું દોષ? મનુષ્ય મર્યાદામાં રહીને પદાર્થો આ વિષયો ભોગવે તો તે સુખી થાય છે. વિષયોને ભોગવતા આ સંસારનો બનાવનાર હું છું. તે મનુષ્ય ન ભૂલે સંસારને છોડીને ક્યાં જશું? હું રહેવાનો અને આ સંસાર પણ રહેવાનો. સંસારને દ્રષ્ટિ ભોગતી નહીં, પણ ભગવત દ્રષ્ટિથી મનુષ્યને જોઈએ તો સુખી થાય છે. તું તારી જાતને સુધાર, જગતને સુધારવા તું ક્યાં જઈશ? એક વખત શાહજાદીના પગમાં કાંટો વાગ્યો. અકબરને આ વાતની ખબર પડી. અકબરે બિરબલને બોલાવ્યો અને હુકમ કર્યો, મારા રાજ્યની તમામ જમીન સામડાથી મઢાવી દો, એટલે મારી પુત્રીને ભવિષ્યમાં કાંટો ન વાગે. બિરબલે માથું ખંજવાળવા લાગ્યું. આખી પૃથ્વીનું સાંભળેથી મઢવા કેટલું બધું સાંભળવું જોઈએ, અને તે પાછું લાવ્યું ક્યાંથી? આ રાજાઓને ઘણે ભાગે અક્કલ ઓછી હોય છે. બિરબલે આવું વિચાર્યું કે આખા રાજ્યની જમીન ઉપર સાંભળું પાથરીએ એના કરતાં શાહજાદીના પગે સાંભળે મઢી લઈએ તો? જો કે જોડા પહેરીએ તો તેને કાંટા વાગે જ નહીં. જગતમાં કાંટા તો રહેવાના છે. જેના પગમાં જોડાશે, જેના પગમાં પગરખાશે, તેને કાંટા વાગતા નથી. વિવેકમાં રહી મર્યાદામાં રહી મનુષ્ય સુખ ભોગવે તો સુખી થાય, પણ સુખ ભોગવવામાં વિવેક રહેતો નથી, એટલે મનુષ્ય દુઃખી થાય છે. સંસાર સર્વને સુખી કરવા માટે બનાવ્યો છે, પરંતુ મનુષ્ય વિવેકપૂર્વક તેનો લાભ લેતો નથી, એટલે તે દુઃખી થાય છે. આ દ્રષ્ટાંત, આ હકીકત સ્પષ્ટ થશે. એક ગામ હતું. ગામમાં પાણી માટે તકલીફ હતી. અન્નદાન કરતા જળદાન શ્રેષ્ઠ છે. એક શેઠે લોકોના ભલા માટે 10-20 હજાર રૂપિયા ખર્ચ કરી મોટો કૂવો બનાવ્યો. લોકો જળપાન કરી આશીર્વાદ આપે છે. એક દિવસ એવું બન્યું કે રમતા રમતા કોઈનો છોકરો તે કૂવામાં પડી ગયો. છોકરો ડૂબીને મરી ગયો. અતિ દુઃખમાં, વિવેકમાં રહેતો નથી. છોકરાના પિતાએ તે શેઠની પાસે ફરિયાદ કરી અને દુઃખમાં શેઠને ગાળો પણ આપી. તમે કૂવો બંધાયો તેથી જ મારો દીકરો મરણ પામ્યો. વિચારો, શું શેઠે આ ઈસમનો છોકરો મરણ પામે એટલા માટે આ કૂવો બંધાવેલો? નહીં જ. કૂવો સર્વના લાભાર્થે બંધાવ્યો છે. બીજા સર્વ આશીર્વાદ આપતા હતા કે શેઠ પરોપકારનું કામ કર્યું છે. છોકરો મરી ગયો એ ખોટું થયું, પણ તેમાં શેઠનો શું વાંક? શેઠની ઈચ્છા ન હતી કોઈ દુઃખી થાય. સંસારે કૂવો છે, તે ડૂબકી મરવા માટે ભગવાને બનાવ્યો નથી. સંસાર એ પણ કૂવો છે, તે ડૂબી મરવા માટે ભગવાને બનાવ્યો નથી. પ્રહલાદજી બોલ્યા છે, મહારાજ, આપને ગુનેગાર કોણ કહે છે? પણ આ સંસારના વિષયો સુંદર બનાવ્યા, તે ખોટું તો કર્યું જ છે. હવે તો એટલું જ કહો કે સંસારના વિષયોમાં મન ફસાય નહીં. તે માટે હે પ્રભુ, તમે કંઈ કર્યું છે તેનો કાંઈ ઉપાય બતાવો. ઋષિ ભગવાન કહે છે, બેટા, તેના માટે મેં 2 અમૃત બનાવ્યા છે. જગતને સુખી કરવા માટે મેં 2 પ્રકારના અમૃતો મેં બનાવ્યા. એનું પાન કરશો તો તમને પજવશે નહીં, વિષયોમાં તમારું મન નહીં ખેંચાય. આ 2 પ્રકારના અમૃતનું જે પાન કરે તેને ઇન્દ્રિયો પજવી શકશે નહીં. અમૃતના નામો છે નામામૃત અને બીજું છે કથામૃત. જ્યારે મનમાં વિષયો પ્રવેશે, પાપ મનમાં પ્રવેશે, ત્યારે કથાનાદ અને હરિકીર્તનના નામનો આશરો લેવો. ઇન્દ્રિયો જીવને, મનુષ્યને ત્રાસ ન આપે તેટલા માટે જ મેં આ 2 અમૃત બનાવ્યા છે. તેનું નિત્ય સેવન કરો. સ્વર્ગમાં અમૃત છે. સ્વર્ગનું અમૃત પીવાથી સુખ થાય છે. પણ કહેવામાં આવ્યું છે
કે અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે, પણ આ કથામૃત એવું છે કે કૃષ્ણ કથામૃત પીવાથી પાપનો ક્ષય થાય છે. તેથી કથામૃત સ્વર્ગના અમૃતથી શ્રેષ્ઠ છે. લીલા કથા એ અમૃત છે, નામ એ અમૃત છે. કથામૃત પાપને બાળે છે, જીવન સુધારે છે. સર્વનું ભક્ષણ કરનાર મૃત્યુ, તે મૃત્યુનું ભક્ષણ કરનારા કાળ રામચંદ્ર ભગવાન છે. રામજીને રાવણને મારવા આટલી ખટપટ કરવાની કોઈ જરૂર નહોતી. રાવણને મારવા માટે રામને આ લીલા કરવાની કંઈ જરૂર નહોતી. રામ તો કાળના પણ કાળ છે. ઈશ્વર અનંત શક્તિશાળી છે. સંકલ્પ માત્રથી તેઓ રાવણને મારી શકતા હોત, પરંતુ રામજીએ સર્વ લીલા એટલા માટે કરી એ લોકો મારા રામાયણનો પાઠ કરે, સાંભળે, એટલા વખત તે જગતને ભૂલી જશે. જેમણે રાવણને મારવા જન્મ લીધો નથી, પણ કળિયુગના લોકો આ લીલા સાંભળે, તેમાં તન્મય થાય, એ આશાથી આ લીલાનું વર્ણન કરવા માટે ભગવાનના લીલા કથારૂપી મોક્ષ આપનારી આ કથા છે. એટલા માટે આ કથામૃત છે. એક એક ઇન્દ્રિયોને પ્રેમથી પોતા તરફ ખેંચી લઈ ગોપીઓને પરમાનંદનું દાન કરવા શ્રી કૃષ્ણની લીલા છે. ગોપીઓ મારી લીલા સાંભળે, મારી લીલા જોઈએ અને જગતને ભૂલી જાય. ગોપીઓને મરતા પહેલા પરમાનંદનું દાન કર્યું છે. રાસ લીલા એ કામ વિજય લીલા છે. શ્રી કૃષ્ણ ભગવાનનો કામદેવ ઉપરનો વિજય છે. જગતના સર્વ એ વિષયોને મન ભૂલે એટલે મનનો નિરોધ થાય, મનનો ઈશ્વરમાં લય થાય. કૃષ્ણ લીલાનું પ્રયોજન છે કે મનુષ્ય કોઈ પણ રીતે જગતને ભૂલે અને કૃષ્ણ લીલામાં તન્મયતા થાય. ગોપીઓ સર્વ લીલાઓનું શ્રવણ અને સ્મરણ કરતા તન્મય થયેલી, તેમ નામ બ્રહ્મ અને નાદ બ્રહ્મ એક થાય એટલે પરબ્રહ્મ પ્રગટ થાય. નામામૃતથી શું અશક્ય છે? નામામૃતથી શું નથી મળતું? શ્રી રામ રામ જપતા સૌ કષ્ટ જાય. શ્રી રામ રામ ભજતા શુભ સર્વ થાય. શ્રી રામ રામ રચના રટજો સદાય. શ્રી રામ રામમય વિશ્વ બધું જણાય. એટલે તો મીરાબાઈએ કહ્યું છે, મેરો મન રામ હી રામ રટે રે. રામ નામ જપ લીજે પ્રાણી, કોટિક પાપ કટે રે. અને નામ જપ રામ ભજનમાં કોઈ સાધનની જરૂર પડતી નથી. મીરાએ એક બીજા ભજનમાં કહ્યું છે, મારી પાસે કોઈ સાધન નથી, હું તદ્દન નિસાધન છું. મારે તો મારું નામ જ ફક્ત શ્રેષ્ઠ છે.